એનું નામ છે ને ભાવનગર નો બાયલો કહી દે. ઓલો ભાવનગર નો બાયલો હરેક મુદ્દામાં બોલે, બાવણા આડો ઉભો રહીને. ઈ છે ને બાવણા. અને સાલા તે અત્યાર લગીમાં 25-50 મકાન બન્યું ભાઈ, હું કાંડ કરે એ બધાને ખબર હતી. એને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છીએ. તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું. તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ભાઈઓ હાલ ખજૂરભાઈ છે વિવાદની અંદર આવ્યા છે, પરંતુ ખજૂરભાઈનો આજ વહેલી સવારથી એક એવો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો સાંભળીને ભલભલા લોકો શોકી ગયા છે. કારણ કે અત્યાર સુધી જે માણસને જે લોકો ભગવાન માનતા હતા, તે જ ભગવાન, તે જ માણસ આવી રીતે ગાળો બોલી છે કે હાલ સોશિયલ મીડિયા હાલી ગયું છે. અમરદીપસિંહ ગોહિલને તો તમે બધા લોકો ઓળખતા હશો. ગુજરાતની અંદર ભાવનગરની અંદર સારું એવું નામ છે, સારું એવું કામ પણ કરે છે. અને ગુજરાતની અંદર તમે બધા લોકોએ જોયું કે જે રીતે મિત્રો વાત કીધો એક પછી એક સનાતન ધર્મની સાથે ચાલીને જે અમરદીપસિંહ ગોહિલ ચાલે છે, અને ત્યારબાદ જે મિત્રો વાત કીધો હાલ ખજૂરભાઈ અને બીજા લોકો સાથે મળીને ભાઈ એક ઓડિયો વાયરલ થયો છે, જેમની અંદર ખુલ્લેઆમ ગાળો બોલે છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા ન હોય તો ભાઈ કહી દો ભાઈ, હાલ ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો આપણે પુષ્ટિ કરતા નથી કે ભાઈ હસો હોય કે પછી એ જનરેટેડ હોય, પરંતુ ખુલ્લેઆમ અમરદીપસિંહ ગોહિલે જવાબ આપી દીધો છે કે ભાઈ તમારો ટાઈમ, તમારો સમય, તમારી જગ્યા અને મારી જગ્યા, મારો ટાઈમ, જ્યારે પણ તમારે આવવું હોય, જ્યારે પણ હું આવું, તમે કહો ત્યારે આવું. હાલ એક પછી એક વિવાદની અંદર ખજૂરભાઈ અત્યારે જે રીતે સંકળાઈ રહ્યા છે, આ વિવાદની અંદર ખજૂરભાઈ અને લાલભાઈ આહિર જે મેદાનની અંદર છે, કીર્તિ પટેલ ખજૂરભાઈ છે, અને હવે અમરદીપસિંહ ગોહિલ. આ મામલો મિત્રો વાત કીધો હાલ ખજૂરભાઈ સુધી પહોંચ્યો છે. ખજૂરભાઈ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું, ગુજરાતની અંદર સારું એવું નામ છે. હવે ભાઈ જે રીતે એક પછી એક વિવાદની અંદર ખજૂરભાઈ આવી રહ્યા છે, ખજૂરભાઈ હાસા હોય તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આવીને જણાવી દે. આપણે ખજૂરભાઈનો પણ વિવાદ નથી કરતા, ખજૂરભાઈ વિશે પણ કંઈ પણ કહેતા નથી, પરંતુ જે રીતે એક પછી એક સોશિયલ મીડિયાનો માહોલ તમે બધા લોકોએ જોયું કે ખૂબ જ ગરમ થઈ ગયો છે. વિડીયોને શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી પહોંચાડતો રહું. આજના વિડીયોમાં ત્યાં આપણે એક નવા વિડીયો મળી.